નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સેલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે. આજે 5 જૂન વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે, જે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે આપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરીશું, એટલે કે 5 જૂન વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. તો આજે આપણે એક વૃક્ષ, ઓછામાં ઓછું એક વૃક્ષ કે એક છોડ તો વાવવો જ જોઈએ. પૃથ્વીનું જોઈએ છે સંરક્ષણ, તો પર્યાવરણનું કરવું પડશે રક્ષણ. એટલે કે જો પૃથ્વી ઉપર આપણે જીવવું હશે, આપણે સારી લાઈફ જીવવી હશે, તો પર્યાવરણનું રક્ષણ કરવું પડશે. જો પર્યાવરણ બચશે તો જ આપણે બચીશું. વૃક્ષો જે છે એ આપણને ઓક્સિજન આપે છે, છાંયડો આપે છે, વાતાવરણ પૂરું પાડે છે અને સાથે સાથે વાતાવરણને સ્વચ્છ પણ રાખે છે. તેથી એક વૃક્ષ તો વાવવું જ જોઈએ. હવે આપણને એમ થાય કે પર્યાવરણ એટલે શું? તો પર્યાવરણનો અર્થ છે, પર્યાવરણ એ બે શબ્દનો બનેલો છે, પરી અને આવરણ. પરી એટલે આસપાસનું સ્તર અને આવરણ એટલે સ્તર. એટલે કે પરી એટલે આસપાસ અને આવરણ એટલે સ્તર, એટલે પર્યાવરણ. આમ પર્યાવરણ એટલે પૃથ્વીની સપાટીનું સ્તર. પર્યાવરણમાં હવા, જમીન, જંગલ, પર્વત, જળ, નદી, તળાવ, સાગર, મહાસાગર, પશુ પક્ષીઓ, પ્રાણીઓ, જીવજંતુ અને માનવીનો સમાવેશ થાય છે. તો આ બધું મળીને જે બને છે તેને આપણે કહીશું પર્યાવરણ. એટલે આપણે પર્યાવરણ બચાવવા માટે આપણે પૃથ્વીને બચાવવી પડશે અને તેના માટે એક વૃક્ષ વાવવું જરૂરી છે. પર્યાવરણના ઘટકો કયા છે? તો પર્યાવરણના મુખ્યત્વે 3 ઘટકો છે: જલાવરણ, મૃદાવરણ અને વાતાવરણ. તો ચાલો હવે આપણે પર્યાવરણના ઘટકો વિસ્તૃત સમજીશું કે કોને પર્યાવરણ કહેવાય. તો જલાવરણ એટલે સાગર, હિમશિખરો, નદીઓ અને વરસાદ કે જે જળથી બનેલા છે. વાતાવરણ એટલે કે હવા. આપણી આસપાસ અનેક વાયુઓનું મિશ્રણ છે, તેને આપણે હવા કહીએ છીએ. તેને વિજ્ઞાનની ભાષામાં વાતાવરણ પણ કહેવાય છે. મૃદાવરણ એટલે કે પૃથ્વીની સપાટી પર આવેલું માટીનું આવરણ, તેને આપણે કહીશું મૃદાવરણ. એટલે પૃથ્વી બચાવવી ખૂબ જ જરૂરી છે. ભવિષ્ય માટે એક વૃક્ષ એ વિશ્વ પર્યાવરણનો એમ છે. પર્યાવરણના પ્રકાર. તો પર્યાવરણના મુખ્યત્વે 2 પ્રકાર છે: કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. એમાં પહેલું છે કુદરતી પર્યાવરણ. તો આપણી આસપાસ જે પર્વતો, આકાશો જે આપણને મળી રહે છે, જે કુદરતી રીતે ઉગી નીકળે છે, વૃક્ષો, તે બધું જ કુદરતમાંથી આપણને પ્રાપ્ત થાય છે. તો તેને આપણે કુદરતી પર્યાવરણ કહીશું. કુદરતી પર્યાવરણના પણ 2 ભાગ પડે છે: સજીવ પર્યાવરણ અને નિર્જીવ પર્યાવરણ. તો પહેલા જોઈશું સજીવ પર્યાવરણ. સજીવ પર્યાવરણમાં સૂક્ષ્મજીવો, પ્રાણીઓ, પક્ષીઓ, કીટકો, ઘાસ, છોડ, વેલા અને વૃક્ષો જેવી વનસ્પતિઓનો સમાવેશ થાય છે. ઓક્સિજન હોય કે લાકડા, કેટલા કિંમતી છે તે હવે તમને સમજાય છે, ખરું ને? માટે જ આવનાર પેઢી માટે આપણે કંઈક મૂકવું જોઈએ. વૃક્ષો વાવીને જઈશું તો વૃક્ષો આપણને બચાવશે. એટલે વૃક્ષો વાવો, જીવન બચાવો. એક વર્ષમાં એક વૃક્ષ તો વાવવું જ જોઈએ. તેના પછી છે નિર્જીવ પર્યાવરણ. તો નિર્જીવ પર્યાવરણમાં હવા, પાણી, તાપમાન, ઉષ્ણતામાન જેવા ઘટકોનો સમાવેશ થાય છે. નિર્જીવ પર્યાવરણમાં નદીઓ, તળાવો, પર્વતો, સાગરો વગેરેનો સમાવેશ પણ કરી શકાય છે. તેના પછી છે માનવ સર્જિત પર્યાવરણ. માનવ સર્જિત પર્યાવરણ, જે આ આકૃતિ જોઈને તમને સ્પષ્ટ થાય છે કે માનવ સર્જિત પર્યાવરણ કેવું હશે, ખરું ને? માનવે આજે પોતાના સ્વાર્થ ખાતર કારખાના કર્યા છે, મકાનો બનાવ્યા છે અને હવે તો આર્ટિફિશિયલ ફોલ્સ પણ બનાવવામાં આવે છે. કુદરતી પર્યાવરણમાંથી મનુષ્ય પોતાની સર્જનાત્મક શક્તિ વડે જે વસ્તુઓનું નિર્માણ કર્યું છે, તે તમામને માનવ સર્જિત પર્યાવરણમાં સમાવેશ થાય છે. દાખલા તરીકે મકાન, કારખાના, શહેરો, ઇમારતો, પુલો વગેરે. તો ચાલો આપણે પૃથ્વીને સાથે મળીને બચાવીએ. તો ચાલો મિત્રો, આજે વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે આપણે એક છોડ જરૂરથી વાવીશું, તેનું જતન કરીશું અને આવનાર પેઢીને આપીશું, જેથી આવનાર પેઢી બચી શકે, જેથી પર્યાવરણ બચી શકે અને આપણે પણ બચી શકીએ. તો આજનો આપણો
એક જ એમ, સેવ ટી સેવ લાઈફ. પર્યાવરણ બચાવો, પર્યાવરણ આપણને બચાવે. આજે પર્યાવરણને બચાવીશું તો જ પર્યાવરણ આપણને બચાવીશે. પ્લાન્ટ અ ટ્રી એન્ડ એડ અ ન્યૂ ફ્રેન્ડ ઇન યોર લાઈફ. એટલે કે એક વૃક્ષ વાવો અને તમારો એક મિત્ર વધારો. તેથી જ સેવ ટ્રી સેવ લાઈફ. વૃક્ષછોડ લગાવીશું, આપણે પૃથ્વીને બચાવીશું. આપણે આ જ સંકલ્પ સાથે મળીને લઈશું. તો આજે આપણે સૌને પર્યાવરણ દિવસની શુભકામનાઓ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ઘણો આભાર. થેન્ક યુ ફોર વોચિંગ. પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, મિત્રોને શેર કરજો, કોમેન્ટમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.